નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશેની વાત। એની માટે જે હપ્તા માટે છે આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરવું ફરજિયાત છે તેના વિશેની વાત। 18મો હપ્તો મેળવવો હોય તો 30મી જુલાઈ સુધીમાં લાભાર્થી ખેડૂતોએ આ કાર્યવાહી જરૂર કરવી પડશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને 18મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની આ કાર્યવાહી પૂર્ણ કરવી પડશે। જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમને 18મો હપ્તો જમા થશે નહીં, તેમ ખેતી નિયામકે જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવવાની લેવાનું રહેશે। આ ઉપરાંત આધાર સીડિંગ કરાવેલ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી એનેબલ કરાવવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજિયાત કરવાનું રહેશે। આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવશે તો પણ હપ્તો જમા થશે। ખેડૂત મિત્રો, આપણી આ ચેનલની અંદર આવી જ અવનવી ખેતીને લગતી માહિતી શેર કરવામાં આવે છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।